રાખું છું બધા મજામાં હશો, ખુશ હશો, હેલ્ધી હશો અને ખાતા પીતા રહેજો. તો ગાઈઝ ડે 2 સ્ટાર્ટ. અમે લોકો છે અત્યારે શિમલાની અંદર ડે 1 છે અત્યારે. આમ ડે 2 આમ ડે 1 બરાબર. જમી લીધું છે, બધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે આપણે ક્યાં જઈએ છીએ? જાકુ ટેમ્પલ. અમે જઈએ છીએ અત્યારે જાકુ ટેમ્પલ અને બહુ ઠંડી છે, બહુ જ. કેવો છે ઠંડી કેવી છે? અરે ભાઈ વાત તો જવા દો. મતલબ લેયરિંગ ઉપર લેયરિંગ, મતલબ બધા આટલા પહેરા. આની નીચે મેં 2 લેગી. તમે એ 3 અહીંયા. તમે કહેવાનું છે, બોલવાનું. આઈ કાન્ટ સ્પીક. એટલે બહુ ઠંડી બહુ છે ગાઈસ. આમ બધું આમ જો કાનમાં આમ બધું આમ પેટી પેક છે ટૂંકમાં. ગમે એવું કરશો ને તોય તમને લોકો ઠંડી તો લાગશે. લાગશે. નાની છોકરી બની જાય. એટલે ગાઈસ હવે અમે જઈએ છીએ જાકુ ટેમ્પલ. ચલો ત્યાં જઈને બતાવું વેધર કેવું છે કેવું નહીં. ચલો બહુ જ ઠંડી છે ને અમે લોકો હવે નીકળી ગયા છે જાકુ ટેમ્પલ માટે. તમને પહેલાં જણાવ્યું હતું એમ જાકુ ટેમ્પલ અહીંથી થોડું દૂર થાય છે એટલે ટાઈમ લાગશે ત્યાં પહોંચતા. અમારી બધા બેસી ગયા છે, તમે જોઈ લો. ચલો કરીએ જાખુ મહારાજ હતા એટલે માટે થઈને આ મંદિરનું નામ જાખુ ટેમ્પલ છે. હવે ત્યાં આગળ એમની તપસ્યા ભંગ કરી અને હનુમાન દાદાએ રસ્તો પૂછવા માટે એમની તપસ્યા ભંગ કરી. તો જાખુ મહારાજે રસ્તો બતાવ્યો અને એમની સામે એમની જોડે એવું વરદાન લીધું કે જ્યારે તમે રિટર્ન આવો ત્યારે મને મળતા જ હતો. પણ એ રિટર્નમાં તો પહાડ હતો એટલે ભગવાન મળવા ઊભા રહી શક્યા નહીં. પણ જ્યારે સંજીવની બુટી મૂકીને પછી પાછા રિટર્ન હનુમાન દાદા મળવા આવ્યા. હવે આ મંદિર એના માટે છે કે જે બી કપલ હોય એની અંદર કોઈ બી ટ્યુનિંગ ચાલતી બરાબર ના હોય તો એ અહીંયા આગળ આવે અને તો સાક્ષાત હનુમાન દાદા છે ને હેલ્પ કરે બરાબર. એમની ટ્યુનિંગ સુધારવા માટે સાક્ષાત હનુમાન દાદા હેલ્પ કરે છે. મને બેવડો મળવાનો હોય ને એટલે તને સીધો મળશે. આ પહોંચી ગયા ને ખબર પડે. તો અહીંથી આવે છે ને 200 રૂપીસ ચાર્જ લેશે. 7 થી 8 કિલોમીટર છે. પછી રિટર્નમાં તમને અહીંયા આગળ ડ્રોપ કરશે. ત્યાંથી લિફ્ટમાં તમારે 20 રૂપિયા ઉપર જવાનું. ત્યાંથી ત્યાં પેલું ચર્ચ ચાલતા જવાનું રહેશે અને રિટર્ન પછી પાછું અહીંયા આગળ આવવાનું રહેશે. અત્યારે એમ બી 5 વાગે છે, આપણે 6 વાગ્યા લગીને 6, 6:30 લગીને ત્યાં જઈશું ને પછી 7, 7:30 લગીને પાછા અહીંયા આવીશું બરાબર. એટલે પછી તમારે રિટર્ન બી એ જ રસ્તે પાછું અહીંયા આગળ આવવાનું રહેશે. એટલે જે હા એ બાજુ ત્યાં અમે જઈએ છીએ ચર્ચ માટે અને જાકુ ટેમ્પલ માટે ઉપર. તો આવી રીતે કેબિંગ વેબિંગ થઈ ગઈ છે અને અમે લોકો જઈએ છીએ. હવે ગાડી આવી ગઈ છે, ગાડી રેડી છે ને અમે જઈએ છીએ. ચલો આગળનું કન્ટિન્યુ કરીએ બરાબર. सब बड़े बड़े आग आदमी हैं. આપણે આવું બધું મહેનત કરી 15 લોકો માટે. सोफा 2 दिन तो अच्छे गए. ये है ना कि नेट का सपोर्ट है. हाँ सर भारी हो जाएगा. છે જાકુ ટેમ્પલ. સી સો બ્યુટીફુલ એન્ડ લુક એટ ધીસ વ્યૂ. આ વ્યૂ જો તમે. ઠંડી હવા, મતલબ ઠંડ તો મતલબ હે કોહરા બધી બાજુ. તમે ઝાકળ તો જુઓ. સનસેટ થવાનો છે સો જલ્દીથી ફટાફટ આપણે દર્શન કરીને આવી જઈએ. બહુ બધા યાત્રાળુઓ આવેલા છે. ખતરનાક ઠંડી છે. શું ક્યાં છે ગાઈસ? ખતરનાક ઠંડી છે. અહીંથી તમે નીચે ગયા એટલે ખતમ. એટલે તમારા છેલ્લો દિવસ. કમ જો વાંદરી બધું જોવા મળશે તમને અહીંયા. જીની મૂર્તિ જુઓ ખાલી તમે ગાઈઝ. આ લોકો અહીંયા એટલા ઊભા છે ને, મૂર્તિ જુઓ તમે. અને લોકેશન જો કંઈક આવું લોકેશન છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અમે ક્યાં પહોંચી ગયા. હવે બોલો ગાઈડ બેન. ચર્ચ
ચર્ચ તમને બધાને ખબર કદાચ શિમલાનું ચર્ચ, શિમલાનું ચર્ચ તમને લોકોને કદાચ ખબર ના હોય તો હું કહી દઉં, હું ચર્ચિસ્ટ પર્સન છું. હા, મને ચર્ચ બહુ ગમે છે. હું શું કરું, મને ગમે છે. મને ચર્ચ પર જવું ગમે, મને ફોટા પડાવવા ગમે. હું ચર્ચિસ્ટ છું યાર. ચલો બતાવું. જોઈ શકો છો અહીંયા આવું બધું મળે છે. આ બધી હાલો ચાલો મોટો મે આવીએ છીએ. હા તમે જાઓ, અમે આવીએ છીએ. આ જો અહીંયા આવું બધું મળે છે, ગરમના કપડાં આ બધા મળી જશે તમને. બ્રાન્ડેડ કપડાં પણ મળશે, મીઠાઈ પણ મળશે. આખો રોડ છે. તો કોઈ નહીં બોલે તમને. હમસફરમાં આવો અને અમારા જે માણસો મેળવો. ઓય માં આમ જો અહીંયા ડ્રાય ફ્રૂટ, આમ જો કેવું ડ્રાય ફ્રૂટ્સ બહુ ફેમસ હોય છે ગાઈસ. ફેમસ ને ટેસ્ટી. હા યાર સો ગાઈસ ફાઇનલી હું ચર્ચ પર આવી ગઈ છું. વાઇન ક્યાં? મારી વાઇન લાવો. લો ભાઈ તમારી વાઇન. જો ભાઈ ચર્ચ ઉપર આવો છો તમે અને વાઇન વગર ના આવો તો ખોટું છે તમારી લાઈફમાં. ભિખાર છે એમ. તો ચર્ચ પર આવો ને ભગવાનને વાઇન તો દેવાની જ. બરાબર? વોટ અ લાઈફ યાર. ગાઈસ હું અત્યારે ચર્ચ પર છું અને મેં બહુ બધું માંગી લીધું છે જીજસ પાસેથી. એન્ડ આઈ એમ સો હેપી. અને એનું વેધર એટલું મસ્ત છે. આઈ ફીલ લિટરલી બ્લેસ્ડ. એન્ડ ચીયર્સ ફોર ધ ચર્ચ. એન્ડ બહુ જ બ્યુટીફુલ છે. લુક એટ ધીસ. આઈ લવ ધીસ પ્લેસ એન્ડ આઈ એમ ધ ચર્ચિસ પર્સન. યુ નેવર નો. આ બધું શક્ય થયું છે હમસફર ટુરિઝમ. થેન્ક યુ સો મચ ગાઈઝ. તમે બહુ સારી ટ્રીપ કરાવો છો. इनका बेटा निकाल दूंगा मैं. આ કેદીને ભૂખ લાગી છે મને એવા છે કે હવે ખા. कितने मस्त है ये मोमो. गाइस वो प्यार ही क्या जो दर्द ना दे. भले इसको खाते ही जिंदगी की 1 2 3 हो जाए पर खाने हमको ये क्या मोमोज है. आप लोग अगर शिमला मनाली कसोल आ रहे हो यहाँ पे मोमोज और मैगी खाना मत भूलना. क्या बोल रहे हो? 2 टका 1 नंबर मोमोज. વાવ લાઈક સી ગાઈઝ. પકોડીને અલગ પેકેટ કેટલું સરસ આમ તો જો હેલ્ધી ફૂડ બી મળે એવું નહીં. બહુ બધું મળે છે. જુઓ રાત પડે ને દિવસ ઉગે અહીંયા. ઓય આ સ્ટ્રોબેરી લઈ લે, ચોકલેટ સાથે ખાઈએ. એ 200 હા આપી દઉં છું ચાલો.